ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। एक 126 पारा परथी अथ अध्यात्मं यदेतत् गच्छति इव च मनः अनेन च एतद्रूपस्मरते अभीक्षणगुं संकल्पः। तद्वनं नाम तद्वनम् इत्युपासितव्यम्। स य एतदेवं वेद अभिहैनगुं सर्वाणि भूतानि संवाञ्छन्ति। उपनिषदं भो ब्रूहि इति उक्ता ते उपनिषद। ब्राह्मी वाव ते उपनिषदम अब्रूमेति। शिष्य के जे गुरुजी ने कि भो उपनिषदम ब्रूहि, हे गुरुजी उपनिषद कहो। उपनिषद कहो એ જે એનો પ્રશ્ન જે છે એની પર શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે છે, જે આપણે જોઈ રહ્યા છીએ કે શિષ્ય શા માટે પ્રશ્ન કરે છે, કંઈ સમજવાનું બાકી રહી ગયું છે, અથવા તો શિષ્ય સૂઈ ગયો હતો કે ઉઠ્યો ને પછી કે લે ઉપનિષદ તો કયો, હું તો સૂઈ ગયો હતો. તો કે ના ના એવું નથી. તો કે તો પછી એને સાંભળ્યું હોય તો પછી છતાં પણ શું કામ એ પ્રશ્ન કરે છે? એટલે કંઈ કહેવાનું એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે કંઈ કહેવાનું બાકી રહી ગયું હોય તો કહી દે એમ. હજુ કંઈક સહકારી સાધન હોય, કંઈક શેષ બાકી રહી ગયું હોય તો કહે છે કે અહીંયા એવી કોઈ શક્યતા નથી. કંઈ શેષ બાકી પણ નથી રહી ગયું કે કોઈ જ્ઞાન માટે કોઈ સહકારી સાધનની અપેક્ષા પણ નથી.
નિરપેક્ષા આવ્યા, નિરપેક્ષા છે, કોઈ વિશેષ કોઈ સાધનની અપેક્ષા નથી. તો પછી શા માટે કહ્યું? તો કે છે કે એનો પ્રશ્ન માત્ર શું છે? અવધારણાર્થત્વ, અવધારણા માટે એ કે છે. જો આપણે ગઈકાલે આપણે 134માં પાના ઉપરથી 135માં પાના ઉપર આવ્યા હતા, પહેલી જ લાઈનમાં, બરાબર છે? એટલે કહે છે કે આમાં કોઈ અંગની પણ કોઈ કલ્પના નથી. જેમ કે બીજી જગ્યાએ એવું હોય કે ભાઈ કંઈ તમારે અંગ હોય તો અંગ ભણવા પડે. જેમ કે વેદ ભણવા હોય તમારે તો એમાં વેદના અંગો પણ ભણવા પડે, તો જ વેદ સરખી રીતે સમજાય. નહીં તો પછી ખાલી મંત્ર બોલવાથી કંઈ વેદનું સમજણ ના આવી જાય. એટલે એ ઘણી વખત લોકો શું કરે, ખાલી પાઠ કરતા હોય તો પાઠ કરવાથી વેદ મોઢે થઈ જાય પણ એનો કોઈ અર્થ ખબર ના પડે. એટલે વેદ ભણવા એટલે તો બહુ મોટો પ્રોજેક્ટ થઈ જાય. બાળકને નાનપણથી જ મોકલી દે ત્યારે 12 વર્ષે વેદ ભણીને આવે, અને એની સાથે ને બધું જ ભણવું પડે. શિક્ષા કલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદ જ્યોતિષમ. શિક્ષા એટલે કે વેદના મંત્રોનું ઉચ્ચારણ કેમ કરવું. આપણે ઘણા વર્ષો પહેલા જે લોકો આવતા હતા વેરાઈ કૃપામાં, આપણે સત્સંગ ચાલતો તે વખતે આપણે તૈત્તરીય ઉપનિષદમાં જોયું હતું, શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણસ્વરઃ માત્રાબલમ. એને વર્ણ સ્વર માત્રા એ કયા પ્રકારે એનું ઉચ્ચારણ કરવું, એ ચોક્કસ એનો પ્રકાર છે ઉચ્ચારણ કરવાનો. કે એક માત્રા હોય તો એને એક માત્રા જેટલો જ સમય અપાય, 2 માત્રા હોય તો એને 2 માત્રા જેટલો જ સમય અપાય, 3 માત્રા હોય તો એને 3 માત્રા જેટલો સમય અપાય. એ બધું શું છે? ઉદાત, અનુદાત, હ્રસ્વ, દીર્ઘ, આ બધાનું ઉચ્ચારણ પરફેક્ટ થવું જોઈએ. એટલે સંસ્કૃતનું ઉચ્ચારણ કરવું એ સહેલું નથી. આજકાલ બધી સ્કૂલોમાં બધું ચાલ્યું હોય એમ કે દેખાડો કરવા માટે થઈને, એમ કે અમે બાળકોને સંસ્કૃતના શ્લોક શીખવાડીએ છીએ. તમે સાચું કહું, અત્યારે હું સ્કૂલમાં ક્યાંય પણ જતો હોઉં ને, ગુરુર બ્રહ્માવાળો જે શ્લોક જે છે એ શીખવાડવાનું મેં બંધ કરી દીધું. કે એક શ્લોકમાં એટલી બધી ભૂલ કરતા હોય ને, વર્ષોથી કરતા હોય, એટલે હવે એને સુધારવાની કોઈ શક્યતા જ નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એટલી બધી ભૂલો કરે, એટલી બધી ભૂલો કરે. એને સાચું શીખવાડનાર સંસ્કૃતના શિક્ષકો છે, પણ એને ખરેખર કદાચ સાચું નહીં આવડતું હોય, પણ એટલીસ્ટ એને સ્વરની તો ખબર પડતી હોય. સંસ્કૃતમાં સ્વર તો છેલ્લે વિસર્ગ છે એ તો એની ખબર પડતી હોય. આમાં ઉદાત અનુદાત સ્વર તો નથી, પણ હ્રસ્વ દીર્ઘના સ્વર હોય કે વિસર્ગ હોય તો મહેશ્વર એટલું તો એને સાચું બોલાવી શકે, પણ નહીં. મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એમાંય ગુરુદેવ નમઃ. કારણ કે ઓલું ગુરવે છે છોકરાને ખબર જ નથી. ગુરવે એટલે શું એને ખબર જ નથી. જેને હંમેશા આપણે પ્રણામ કરીએ એ હંમેશા ચતુર્થી વિભક્તિમાં આવે. એટલે આપણે શિવજીને નમસ્કાર કરીએ તો આપણે શું બોલીએ? ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ. ચતુર્થી વિભક્તિમાં આવે. એવી તો માતાજીના નામ હોય તો એની પાછી ચતુર્થી વિભક્તિ હોય. ઓમ પ્રકૃત્यै નમઃ, ઓમ વિકૃત્यै નમઃ, ઓમ વિદ્યાयै નમઃ. તો એ ચતુર્થી વિભક્તિ છે. તો ચતુર્થી વિભક્તિ જેને આપણે પ્રણામ કરીએ, બાળકોને ખબર જ નથી કે ગુરુ શબ્દની ચતુર્થી વિભક્તિ ગુરવે છે. એટલે એને એમ થાય કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, કારણ કે ગુરુદેવને નમસ્કાર કરવાના છે આપણે, એટલે ગુરવે એટલે ગુરુદેવ બોલી નાખે. બાળકોની ભાવના સાચી હોય છે, પણ એને ખબર નથી કે અમે શું બોલીએ છીએ. અને એટલા માટે જે વેદના મંત્રો જે છે એ જ્યાં સુધી ગુરુજી ભણાવે નહીં ને ત્યાં સુધી બોલાય નહીં. ના પાડે કે તમે બોલશો નહીં, અને બીજા કોઈ બોલતો તો ના પાડે કે તમે બોલવા નથી. એક ભાઈને ના પાડી, ભાઈ તમે જરાક આ બાળકોને શ્લોક શીખવાડતા નહીં હો, મને ખબર છે કે એને આવડતા નથી. તો કે તમે મને ના કેમ પાડી શ્લોક બોલવાની? હું સાચો છું ભણાવનારો, તમે બધા નકામા છો.
એમ દુઃખ લાગી ગયું. એને ખબર નથી કે સ્વામીજી શેના માટે ના પાડે છે કે ભાઈ તમે ના ભણાવશો, કેમ કે તમને આવડતા નથી, તમે કેટલી ભૂલ કરો છો, તમે શીખો પહેલા પછી ભણાવો. આપણે બોલતા પહેલા ધ્યાન રાખવું પડે કે એને પહેલા બેકગ્રાઉન્ડ બાંધવું પડે કે ભાઈ તમને આવડતું નથી, તમે શીખા નથી, તમારા ઉચ્ચારણ બરાબર નથી, તમે ઉચ્ચારણ બનાવો પછી તમે શીખવાડજો. એટલે પેલા આપણે સીધે સીધું એને પરિણામ જ આપી દઉં, ભાઈ તમે શીખવાડતા નહીં. તમે કોણ કહેનારા મને? તો વેદ ભણવા હોય તો આ બધા સહકારી સાધનો છે. શિક્ષા, કલ્પો, વ્યાકરણ. વ્યાકરણ પણ જરૂરી છે. ગુરવે ચતુર્થી વિભક્તિજી વ્યાકરણ ભણે તો ખબર પડે, એ તો ના ખબર પડે. તો એ પ્રકારે આ બધા શું છે? એના સહકારી સાધનો છે. એટલે ભણવું પડે, એના અંગ છે. વેદાંગ કહેવામાં આવે છે ને, વેદના અંગો છે. પણ બ્રહ્મ વિદ્યામાં આવા કોઈ અંગો નથી. વેદ ભણવા હોય તો એની સાથે તમારે વેદાંગ ભણવું પડે. પણ બ્રહ્મ વિદ્યા જેને ભણવી છે એના માટે આવા કોઈ અંગો છે નહીં. એટલે કહું કે વેદાનામ તદ અંગાનામ ચ અર્થ પ્રકાશકત્વેન કર્મ આત્મજ્ઞાન ઉપાયત્વમ ઇતિ એવમ હિ અયમ વિભાગ યુજ્યતે અર્થ સંબંધ ઉત્પત્તિ સામર્થ્યાદ ઇતિ ચેત ના પાડી દે છે. કે ભાઈ શંકા કરે છે કે આવી રીતે આપણે વિચાર કરીએ તો, અથવા તો ગઈકાલે આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે કે ભાઈ ભલે ને કહ્યું કહેવામાં શું વાંધો, જે લાગુ પડતું હોય તમારે નહીં લેવાનું, ન લાગુ પડતું જવા દેવાનું. જેમ ગઈકાલે પેલી મંત્રની વાત કરી ને કે કોઈ પણ કર્મ પૂરું થાય તો છેલ્લે દેવતાઓને એને વિદાય આપવાની હોય, એને પોતાના સ્થાનમાં પ્રતિષ્ઠા થાય એ પ્રકારે એને કહેવાનું હોય. તો એનું આખું સુક્ત છે. તો એ સુક્તનો પાઠ કરે તો એટલે બધા દેવતાઓને વિદાય આપી દે. પણ કે એમાં તો એવા કેટલાય નામ આવતા હોય દેવતાઓના કે જેનું સ્થાપન થયું જ ના હોય, અને એને વિદાય આપી દે. તો કે આમાં એવું છે કે સુક્ત બોલે જે દેવતાઓને લાગુ પડે, જે દેવતાઓનું આમંત્રણ આપ્યું છે એને વિદાય આપવાની છે, જે નથી એનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. ભલે ને તમે બોલો કે એને વિદાય આપી દીધી, પણ તમે છે જ નહીં, તમે બોલ્યા તો કાંઈ વાંધો નહીં, એને લાગુ નથી પડતું એટલે કે વાત પૂરી થઈ ગઈ. એટલે એને કાઢી નાખવાનું, એમને એને વધારાનું ગણી લેવાનું કે એનો કોઈ વિશેષ કોઈ અર્થ નથી. પણ જો તમે આમંત્રણ આપ્યું હોય તો એ વિદાય લે. એવી રીતે આપણે અહીંયા પણ એવું કરીએ તો કે જ્ઞાનની અંદર પણ આ બીજું વધારાનું જે છે એમાં પણ જે કામનું હોય રાખવાનું, બાકી કાઢી નાખવાનું. તો કે ના ન અયુક્તે હે નહીં અયમ વિભાગ ઘટનામ પ્રાંચતી નહીં સર્વ ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યા બ્રહ્મ વિદ્યાયા શેષ અપેક્ષા સહકારી સાધન સંબંધો વા યુજ્યતે. જ્યારે બ્રહ્મ વિદ્યા જે છે એમાં કોઈ શેષ, કોઈ સહકારી સાધન કોઈની અપેક્ષા નથી. કેમ? તો કે છે જરાક ફરીથી યાદ કરી લઈએ. સર્વ ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યા. આ બહુ જ અગત્યની વસ્તુ છે કે જ્યાં સુધી આ વસ્તુ આપણને જો ન સમજાય ને તો વેદાંતની અંદર સ્પષ્ટતા ના આવે. શું છે? કોઈ પણ પ્રકારે સર્વ ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ, કોઈ પણ પ્રકારની ભેદ બુદ્ધિ થવી ના જોઈએ. એટલે સ્વામી દયાનંદજી તો બહુ બહુ સરસ એના ઉપર કે ઘણા બધા લોકો માનતા છે કે આ જ્ઞાન થવું એ ઘટના છે. ખરેખર જ્ઞાન પ્રાપ્ત થવું એ ઘટના નથી. ઇંગ્લિશમાં એના માટે એનલાઇટનમેન્ટ આવો શબ્દ છે. એટલે ફલાણી વ્યક્તિને ઝાડ નીચે એનલાઇટનમેન્ટ થયું. એટલે એનલાઇટમેન્ટ થયું એટલે શું? પ્રકાશ થયો અચાનક. આપણે ગુજરાતીમાં કહેલું શું થાય? અચાનક પ્રકાશ થયો. તો કે આ જ્ઞાન જે છે ને એ એવું એનલાઇટમેન્ટ જેવું નથી. જ્ઞાન જે અચાનક પ્રકાશ નથી થવાનો કે તમે બેઠા હો તમને અચાનક પ્રકાશ થઈ જાય, કે ઘટના બની ગઈ. આ શું થાય? એક ઘટના બની ગઈ કે ફલાણી વ્યક્તિ બેઠી હતી ને એને જ્ઞાન થઈ ગયું ને અચાનક. એટલે એક ભાઈ એવું કહેતા હતા કે સ્વામી રામતીર્થને 4 વર્ષે જ્ઞાન થયું હતું. ના, સ્વામી રામતીર્થને 2 વર્ષે જ્ઞાન થયું અને મને 10 વર્ષે જ્ઞાન થયું. એટલે હું સ્વામી રામતીર્થ કરતા સાવ નિકૃષ્ટ છું. પણ બીજા અર્થમાં એ શું કહેવા માંગે છે કે મને 10 વર્ષે જ્ઞાન થયું. અને સ્વામી રામતીર્થને 2 વર્ષમાં જ્ઞાન થયું.
એ 2 વર્ષમાં થયું કે 10 વર્ષે થયું, એ કોઈ એવી ઘટના નથી કે આપણે એમ કહીએ કે ભાઈ અમારો દીકરો છે ને, આ દીકરાના લગ્ન તમે 20 વર્ષે કરી નાખ્યા હતા અને આના લગ્ન છે 30 વર્ષે કર્યા. જાણે ઘટના થઈ ને કે આના લગ્ન 20 વર્ષે કર્યા ને આના 30 વર્ષે કર્યા, એક ઘટના બની ગઈ. એમ જાણે કે આ વ્યક્તિને 2 વર્ષે જ્ઞાન થયું, આ વ્યક્તિને 10 વર્ષે જ્ઞાન થયું, એ કઈ ઘટના નથી. જ્ઞાન થવું એ કોઈ અચાનક જ્ઞાન થઈ જાય એવું નથી. એટલે આવું બધું સમાજની અંદર આવું બધું બહુ ચાલતું હોય છે. પુસ્તકોની અંદર આવું બધું તમને બહુ વાંચવા મળશે અને માણસને વધુ ને વધુ કન્ફ્યુઝ કરે. એટલે એ બરાબર સમજવું છે કે વેદાંતની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ભેદ બુદ્ધિ ક્યાંય આવતી જ નથી કે આ પાછળથી થયું કે આમ થયું કે તેમ થયું કે આ ઘટના બની. નહીં. શું કે છે? નહીં અયમ વિભાગ ઘટનામ પ્રાંચતી નહીં સર્વક્રિયાકારક ફલભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યા બ્રહ્મ વિદ્યાયા શેષ અપેક્ષા સહકારી સાધન સંબંધો વા યુજ્યતે. આગળ કે છે સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાચ. કેમ? કેમ કે અહીંયા જે છે કરવાનું છે શું? આ કઈ અચાનક ચમત્કાર થયો ને અચાનક ઘટના બની કંઈક નવું આપણે જાણી લીધું કે એવું કઈ નથી. કેમ કે અહીંયા તો જાણવાનું જરૂર છે પ્રત્યેગાત્મ વિષય છે, આત્માનું જ જ્ઞાન છે. એટલે કઈ આત્મા નહોતો અને અચાનક જ્ઞાન થઈ ગયું એવું નથી કે ફલાણી વ્યક્તિને ફલાણા ઝાડ નીચે બેસીને આટલા વાગ્યે આટલા સમયે એને જ્ઞાનનો પ્રકાશ થયો. એન્લાઇટમેન્ટ એટલે શું? પ્રકાશ થયો. એને પ્રકાશ થયો, એમ પ્રકાશનો પુંજ દેખાણો અને એને બ્રહ્મ જ્ઞાન થયું કે આત્મજ્ઞાન થયું કે જે કંઈ શબ્દો એ લોકો વાપરતા હોય, તો દરેક માણસની મનમાં મગજમાં એવી કલ્પના આવી જાય કે આત્મજ્ઞાન એટલે તમે એક ઝાડ નીચે બેસીને આમ તમે ધ્યાનમાં બેઠા હો અને અચાનક તમને પ્રકાશનો પુંજ દેખાય એટલે તમને આત્મજ્ઞાન થઈ ગયું. આવું કંઈ છે નહીં. એટલે કેમ? કેમ કે જ્ઞાન શું છે? જ્ઞાન ખરેખર તો અજ્ઞાનની નિવૃત્તિ છે. સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાદ. એમાં નિષ્ઠા ક્યાં પ્રાપ્ત કરવાની છે? પોતાના પ્રત્યેગાત્મામાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. એ કંઈ બીજું કંઈ પ્રાપ્ત નથી કરવાનું. બ્રહ્મ વિદ્યાયા તત્ફલસ્ય ચ નિશ્ચયસ્ય. બ્રહ્મ વિદ્યાનું ફળ શું છે? મોક્ષ છે. એટલે કોઈને કંઈ બીજી વસ્તુ પ્રાપ્ત નથી કરવાની, માત્ર આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ બ્રહ્મ વિદ્યાનું ફળ છે. અચ્છા, હવે કહે છે ગઈકાલે આપણે છેલ્લે વાક્ય વાંચ્યું હતું ને, ફરીથી વાંચી લઈએ. મોક્ષમિચ્છન સદા કર્મ ત્યજેત એવ સસાધનમ ત્યજેત એવ હિ તજ્ઞેયમ યક્તુઃ પ્રત્યક પરમ પદમ તસ્માત કર્મણામ સહકારિત્વમ કર્મશેષ અપેક્ષા વા ન જ્ઞાનસ્ય ઉપપદ્યતે. જેને મોક્ષ જોઈતો હોય, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એને શું કરવાનું છે? સદા કર્મ ત્યજે. હંમેશા કર્મનો, સદા એટલે હંમેશા કર્મનો ત્યાગ કરવો. કેવા કર્મનો? બધા કર્મનો ત્યાગ કરવો. કેવી રીતે ત્યાગ કરવો? સસાધનમ. સસાધન. શાસ્ત્ર પેલા વ્યક્તિને કર્મ આપે છે કે તમે આ કર્મ કરો, અને જે વ્યક્તિએ કર્મ કરવાનું છે એના માટે એ બાજુ વ્યક્તિ અધિકારી હોવો જોઈએ. જે તે અધિકારી હોય એને જ કર્મ કરવાની છૂટ છે, બધાને નહીં. દરેક વ્યક્તિ કર્મ ના કરી શકે. જેમ કે અશ્વમેધ યજ્ઞથી રાજા કરી શકે, બધા ના કરી શકે. પણ ઘણા લોકો અશ્વમેધ યજ્ઞ કરવા માંડ્યા. પુત્ર કામેષ્ટિ યાગ જે છે એની અંદર ખૂબ દાન આપવાનું હોય. એટલે જે ખૂબ સંપત્તિવાન માણસ હોય, રાજા જેવો, તો એ પુત્ર કામેષ્ટિ યાગ કરે. એક સ્વામીજીએ પુત્ર કામેષ્ટિ યાગ કરાવ્યો.
સમષ્ટિ પુત્ર કામિષ્ટિ યાગ, એટલે જે કેટલા બધા પતિ પત્નીઓ હતા, જે લોકોને બાળકો નહોતા, એ લોકો ત્યાં યજમાન બન્યા. એને તો બાળકો પ્રાપ્ત થયા કે ન થયા એ તો ભગવાન જાણે, પણ પેલા સ્વામીજીને પૈસા ઘણા મળી ગયા. પુત્ર કામેષ્ટિ યાગ કરવો એ કઈ સામાન્ય વસ્તુ નથી, એ બહુ મોટો યજ્ઞ છે. એટલે એ યોગ્ય અધિકારી હોય એ જ યજ્ઞ કરી શકે. એના માટે અધિકારીત્વ હોવું જરૂરી છે. દાખલા તરીકે બ્રહ્મચારી છે તો એ સમિધા દાન કરવા માટે એ અધિકારી છે. એનાથી અગ્નિહોત્ર કર્મ ન થાય. જ્યાં સુધી એના લગ્ન ન થાય ત્યાં સુધી એને અગ્નિહોત્ર કર્મ ના કરી શકે. લગ્ન થયા પછી એને અગ્નિહોત્ર કર્મ કરવાનો અધિકાર આવે છે. બધા અધિકાર છે. સ્વામીજી બહુ યાદ કરતા હતા કે પહેલાના જમાનામાં લગ્ન છે 4 દિવસ ચાલતા, 4 દિવસ લગ્ન. હવે અહીંયા તો જલ્દી પેલા બ્રાહ્મણને કે મહારાજ જલ્દી કરો, હજુ તો જાન આવી નથી. અને ત્યાં તો મહારાજ જલ્દી કરો, કેમ કે જાન મોડી આવી છે. ખાસ કરીને લોહાણામાં મોડું જ હોય, કાયમ મોડું હોય. ઓલા ફલાણા જે છે રીસાઈ ગયા હતા, એને મનાવવા ગયા, રસ્તામાં મોડું થઈ ગયું, આમ થયું તેમ થયું, પણ ટૂંકમાં એ સમયસર ના હોય. એટલે ઘણા લોકો આજકાલ તો એવું કહે કે લોહાણો જમણવાર હોય તો ઘરેથી જમીન જવું, 2 વાગ્યા પહેલા પૂરું ન થાય. અને પટોળે તો 12 વાગે ત્યાં તો વાસણે ઉટકાઈ જાય, પૂરું થઈ જાય. એ લગ્ન જે છે એ 3-4 દિવસ સુધી લગ્ન ચાલતા હોય, એને આખું જે અગ્નિહોત્ર કર્મ કરાવવાનું હોય, એ બ્રાહ્મણ જે છે એને આખું અગ્નિહોત્ર કર્મ કેવી રીતે કરવાનું છે એને બધું ભણાવે, સમજાવે. અને પછી એ અગ્નિહોત્ર કર્મ કરવા માટેનો એ વ્યક્તિ અધિકારી બને છે, અગ્નિહોત્ર કર્મ કરી શકે. એટલે આ બધા જે કર્મો જે છે એ કર્મ કરવા માટે અધિકારીત્વ પણ હોવું જોઈએ એક. અને બીજું કે અહીંયા શું કહે છે કે આવા બધા જે કર્મો જે છે સાધનમ ત્યજે, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે ને સાધન સહિત આનો ત્યાગ કરવાનો છે. જો એ બધા કર્મો કરવા માંડે અને કર્મો ચાલુ રાખે તો એ કર્મ એ ન કરી શકે. કેમ કે કર્મ શું કામ કરે છે? કેમ કે કર્મ કરવાને પેલા પૂછે ને કે અગ્નિહોત્ર કરવા કર્મ કરવાનો શું ફાયદો થાય? કે સ્વર્ગમાં જવા મળે તમને. તો મારે કરવું છે. એટલે અગ્નિહોત્ર કર્મ એટલા માટે કરે છે કે એને સ્વર્ગમાં જવું છે. અંતઃકરણની શુદ્ધિ માટે જુદી વસ્તુ છે. નિત્ય કર્મ જે આગળ કહેવાના છે આપણાના પછીના મંત્રમાં આવશે, પણ એનું શેષી પણ નથી કે સહકારી સાધન પણ નથી. અને એટલા માટે જ કહે છે કે મોક્ષ પ્રાપ્તિ માટે બધા જ કર્મોનો સસાધનમ, બધાનો ત્યાગ કરવાનો. બધાની અંદર શું આવે? કર્મનો તો ત્યાગ ખરો જ. જે ગઈકાલે આપણે વાત કરી હતી ને કે શિખાસૂત્રનો ત્યાગ. યજ્ઞ કરવા માટે, વૈદિક કર્મ કરવા માટે યજ્ઞોપવિત જરૂરી છે, શિખા જરૂરી છે. એટલે જો શિખા અને સૂત્ર ના હોય તો વૈદિક કર્મ ન થઈ શકે. આજકાલ ઘણા બધા કરાવે છે વૈદિક કર્મો, ઘણા બધા લોકો કરાવે છે કે એમાં શું હતું, જનોય વગર કરો ને તમ તારે યજ્ઞ. વૈદિક કર્મ જે છે એમાં યજ્ઞોપવિત વગર યજ્ઞ ન થાય. એ શાસ્ત્રમાં કહેલું છે ને એની જરૂરિયાત છે કે ભાઈ આ પ્રકારે વ્યક્તિ જો યજ્ઞોપવિત હોય તો જ વૈદિક કર્મો કરાય. અને એટલા માટે જે લોકોને જનોય ના હોય ને અને લગ્ન કરવાના હોય અને જો હજુ જનોય ના લીધી હોય તો એ લોકોને પીડીજનો એ પરિણાવે. એવું કે પીડીજનોને એ પરિણાવ્યું હોય. એટલે શું તાત્કાલિક બ્રાહ્મણ જે છે ને યજ્ઞોપવિત આપે અને ત્યાર પછી જ એના લગ્ન કરાવે. કેમ કે લગ્ન જે છે એ વૈદિક વિધિ છે. હવે જ્યાં સુધી એને યજ્ઞોપવિત લીધી ના હોય ત્યાં સુધી એના લગ્ન ન થાય. એટલે યજ્ઞોપવિત તો લેવી જ પડે અને ત્યાર પછી એ વૈદિક વિધિ કરી શકે, લગ્ન કરી શકે. પણ આજકાલ તો જે છે ને કે કંઈ કહી ન શકાય કે આ કલિયુગ છે ને, એટલે કલિયુગની અંદર શું થાય કંઈ કહી ન શકાય. એ બ્રાહ્મણ જે પૂછે નહીં કે યજ્ઞોપવિત છે કે નહીં, એ પૂછે નહીં. અને હોય તો પેલો ના પાડે મારે નથી લેવી. બ્રાહ્મણ એમ ન કે તો હું વિધિ નહીં કરાવું. એ બ્રાહ્મણમાં
હે એટલે એમાં શું છે કે એક તમને કહું છું, આ જ કલિયુગ છે. બધી જ્ઞાતિમાં નથી હોતું એ જ કલિયુગનું દર્શન છે. તો એ વૈદિક કર્મ કરવાનો અધિકાર જે છે માત્ર ને માત્ર એ જેને યજ્ઞોપવિત છે એને વૈદિક કર્મ કરવાનો અધિકાર છે. એટલે પેલા બધાને યજ્ઞોપવિત હતી જ, એવું નથી. પણ સમય જતા જતા જે છે એ ધીમે ધીમે આ બધું લુપ્ત થતું ગયું. લુપ્ત થતું આપણી પરંપરા જે છે, આપણી વૈદિક સંસ્કૃતિ જે છે લુપ્ત થતી ગઈ. એમાં બૌદ્ધ આવ્યા એટલે સાવ લુપ્ત કર્યું. જ્યાં બૌદ્ધ આવ્યા એટલે એણે વૈદિક કર્મનો જ વિરોધ કર્યો. બુદ્ધ ભગવાને વિરોધ નથી કર્યો. બૌદ્ધા એટલે બુદ્ધ ભગવાનને અનુસરનારા જે લોકો જે છે એ લોકોએ વિરોધ કર્યો છે. બુદ્ધ ભગવાન એટલું કહ્યું કે આવા હિંસાત્મક યજ્ઞો કરવાની જરૂર નથી, જેમાં બલિ ચડાવવાની હોય. વેદમાં તો આવા પણ કયા છે. તો કે આવા યજ્ઞ કરવાની જરૂર નથી. પેલા લોકો એમ માની લીધું કે યજ્ઞ જ ન કરવા, એમ માની લીધું કે યજ્ઞ જ ન કરવાના. એમ કરીને પછી ગાડી હાઈલે રાખી. ધીમે 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 આ બધું ધીમે ધીમે લુપ્ત થતું ગયું. આ તો ખરેખર ભગવાન આપની કૃપા આપણી ઉપર કે શંકરાચાર્યજી આવ્યા. શંકરાચાર્યજીએ આ ફરીથી વૈદિક સંસ્કૃતિને પાછી જાગૃત કરી. નહીં તો આખો દેશ જે છે વૈદિક સંસ્કૃતિથી વિમુખ થઈ ગયો હોય. અને વૈદિક સંસ્કૃતિ કામની છે, નકામી નથી. એની અંદર આપણા વિકાસ માટે, આપણા ઉત્થાન માટે થઈને સંસારમાંથી છૂટવા માટે બહુ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે અને બહુ સરસ રીતે આપણને ઉપર લઈ જાય છે. બહુ સારી છે વૈદિક સંસ્કૃતિ. શંકરાચાર્યજીએ ફરીથી એનું સ્થાપન કર્યું. પણ છતાંય જે લોકો છૂટી ગયા એ છૂટી ગયા પછી, એટલે ચાલે રાખે એવું અને સમય પસાર થતો જાય છે. એમ લોકોને કંઈ વૈદિક સંસ્કૃતિ પ્રત્યે જે છે એટલો બધો અહોભાવ નથી થતો. કેમ કે ત્યાર પછી જે કંઈ પરિસ્થિતિ આવી એમાં મોગલો આવ્યા ને અંગ્રેજો આવ્યા ને એમાં ક્યાંય આપણી વૈદિક સંસ્કૃતિનું ઉત્થાન થાય એવી કોઈ શક્યતા નહોતી. એનીવે, પણ હજુ ઘણા બધા લોકોએ વૈદિક સંસ્કૃતિ બચાવી રાખી છે. આજની તારીખમાં એ લોકો સંધ્યાવંદન કરે છે. આજની તારીખમાં એ લોકો અગ્નિહોત્ર કર્મ કરનારા ઘણા લોકો છે, કરે છે. કેમ કે વૈદિક સંસ્કૃતિ છે. આજની તારીખમાં છોકરાને જનોય આપે ના હો, છોકરો 10-12 વર્ષનો થઈ ગયો, જનોય આપો એને. એટલે યજ્ઞોપવિત પણ આપે છે, આપવી જ જોઈએ. કેમ કે એનાથી વૈદિક અધિકાર મળે છે. એટલું જ નહીં, એ પણ એક જીવનું સંસ્કરણ છે, સંસ્કાર છે. એનાથી પણ જીવાત્માના એક સંસ્કાર થાય છે. એની પવિત્રતા એનાથી વધે છે. જન્મના જાયતે શુદ્રઃ, જન્મથી બધા શુદ્ર જ છે એવું કહેવાય. યજ્ઞોપવિત ધારણ કરીને બ્રાહ્મણ બને છે, અર્થાત એ બ્રહ્મને જાણવા માટે યોગ્ય બને છે. બ્રાહ્મણ એટલે માત્ર એવું નહીં કે જન્મે જ ખાલી બ્રાહ્મણ છે. જન્મે બ્રાહ્મણ છે એને પોતે સિદ્ધ કરવું પડે કે હું જન્મે પણ બ્રાહ્મણ છું અને કર્મથી પણ બ્રાહ્મણ છું. અને ઘણા લોકો ભલે ને જન્મે બ્રાહ્મણ ના હોય પણ બ્રાહ્મણ કરતા પણ ઘણા સારા કર્મો કરતા હોય છે, ઘણા સારું જીવન જીવતા હોય છે. તો બ્રાહ્મણનો આપણે અર્થ જોયેલો છે આની પહેલા ગીતામાં પણ. એ બ્રાહ્મણ એટલે શું? જેના જીવનમાં સત્વગુણની પ્રધાનતા છે એ બ્રાહ્મણ છે. નહીં કે તમોગુણની પ્રધાનતા છે. તમોગુણની પ્રધાનતા છે એ ભલે ને બ્રાહ્મણ જ્ઞાતિમાં કદાચ એનો જન્મ થયો હોય પૂર્વ જન્મના કંઈક પુણ્યને લીધે, પણ આ જન્મની અંદર એને કંઈ કર્યું નહીં હોય અને એવા પાપ કર્મો કરતા હોય એવા માણસો, તો એને બ્રાહ્મણ કહેવાનું કોઈ અધિકાર નથી. એને પોતાનું બ્રાહ્મણત્વ સિદ્ધ કરવું પડે. અચ્છા, પાછા આવીએ તો પણ જ્ઞાન માટે શું છે? આ બધાનો ત્યાગ કરવાનો છે. સસાધનમ, સાધન સહિત. પછી પત્નીનો ત્યાગ કરવાનો, પૈસાનો સંપત્તિનો પણ ત્યાગ કરવાનો. પત્ની, સંપત્તિ, કર્મ બધાનો ત્યાગ કરી દેવાનો. અને પછી એવું નહીં કે મેં 10 વર્ષ પ્રયત્ન કર્યો, બધું ત્યાગી દીધું, પત્ની, બાળકો, પૈસા, કર્મ બધું ત્યાગી દીધું, કાંઈ ન થયું, હવે હું પાછો આવું છું, હવે બધું પાછું લઈ લઉં છું. નહીં, સંન્યાસ પછી એમાં પાછું આવવાનું ક્યારેય થતું નથી. ક્યાં સુધી એમાં પ્રયત્ન કરવાનો? જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ જ રાખવાનો છે પ્રયત્ન. એવું નથી કે હવે આપણે પ્રયત્ન કરી જોઈએ, 2-5 વર્ષ પ્રયત્ન કરીએ કે આવું બધું સરસ મજાનું જ્ઞાન છે
આપણને મોક્ષ મળતો હોય તો પછી એક કામ કરીએ, આપણે 5-10 વર્ષ ટ્રાય કરી જોઈએ. જો મોક્ષ મળી જતો હોય તો ન મળે તો કાંઈ નહીં, તો પાછા આવી લાવશું. તમારે આવું થાય ને, એમ કે ભાઈ આપણે આશ્રમમાં બાળકોને ફ્રીમાં રાખીએ, એટલે મેં આ વાલી પાસેથી સાંભળ્યું છે, એ બાળકોને એમ કહે કે મને નથી ગમતું, તું ટ્રાય કરી જો, થોડા દિવસ એટલે તને ન ગમે પાછો આવી આવજો, આપણે અહીં ક્યાં પૈસા દેવાના છે? મફત છે ને. એટલે મૂકી જાય. પછી પેલા કે મને નથી ગમતું, કાંઈ નહીં, તો તું પાછો આવેલો આવ. પણ અમને બધાને ધંધો લગાડી દે. કેમ? એનું નામ નોંધવું, એનું ફોર્મ ભરવું, એનું એલસી ને એની માર્કશીટ ને બધું એનું ફાઇલિંગ કરવું, સ્કૂલમાં નામ લખાવવું, એના માટે યુનિફોર્મ, પુસ્તકો, નોટબુકો, આ બધો ખર્ચ આપણે કરતા હોય. અને પછી પેલો એમ કે હવે મને નથી ગમતું, મારે નથી રહેવું. તો એના પપ્પા કાંઈ વાંધો નહીં બેટા, આપણે અહીં ક્યાં મફત જ છે ને, તું તારે હાઈલો આવ પાછો. એમ પેલા એમ કે કાંઈ વાંધો નહીં, આપણે 5-10 વર્ષ ટ્રાય કરી જોઈએ, જો જ્ઞાન થઈ જાય તો સારું છે, તો મોક્ષ મળી જાય. એમ પછી ના મળે તો પાછા આવેલા આવશે. તો કે ના, એક વખત ત્યાગ કર્યા પછી પાછું ન અવાય. કર્મનો ત્યાગ કર્યો સસાધનમ, પછી એમાં પાછો આવવાનો કોઈ રસ્તો નથી. એટલે કહે છે કે જે ત્યાગ કરે છે ને એને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. શું કહે છે? ત્યજતા એવહિ તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમમ પદમ. એ જે ત્યાગ કરે છે ને એને પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? ત્યક્તુ પ્રત્યક પરમમ પદમ. જે ત્યક્તુ, જે ત્યાગ કરનાર જે છે એને એના પોતાના પરમમ પદમ, પ્રત્યક પરમમ પદમ, પોતાના આત્મા જે છે એ પરમપદની, જે પરમપદની પ્રાપ્તિ જે કહેવામાં આવે છે એ આત્માની એને પ્રાપ્તિ થાય છે. કોને? ત્યજતા એવહિ, જેના વડે ત્યાગ થાય છે એ ત્યાગ કરનારને, ત્યાગ કરનારના પોતાના આત્માને પરમમ પદની પ્રાપ્તિ થાય છે. ત્યક્તુ પ્રત્યક પરમમ પદમ, એને પોતાના પ્રત્યક, પોતાના આત્મ સ્વરૂપ જે પરમપદ જે છે એ પરમપદની પ્રાપ્તિ થાય છે. બધું આત્મજ્ઞાનમાં બધું ના ચાલે કે હું આ લઈ લઉં ને આ લઈ લઉં ને, કે આત્મજ્ઞાન મળતું હોય તો એ લઈ લે, એમાં શું હતું? જે મળતું બધું લઈ લે, આપણે બધું કામનું જ છે ને, એમાં આત્મજ્ઞાનથી મોક્ષ તો મળે જ ને. તો કે ભલે ને આપણે આત્મજ્ઞાને ભેગું લઈ લઈએ એમ. એ કહે છે કે જ્યાં સુધી મનમાં જુદા જુદા વિષયોની ઈચ્છા છે ને ત્યાં સુધી આત્મજ્ઞાનની એ વ્યક્તિ અધિકારી બનતી જ નથી. આત્મજ્ઞાન સુધી પહોંચી ના શકે. અને જો પહોંચી જાય તો એનો અર્થ શું થયો કે પૂર્વજન્મનું કંઈ છે. ઘણી વખત માણસ શું થાય, આત્મજ્ઞાન સુધી પહોંચી જાય, આ જન્મમાં તો અહીંયા આગળ કહે છે કે આના પછીના મંત્રમાં આવશે ત્યારે થોડોક વધારે વિસ્તાર કરીશું. પણ એ વ્યક્તિએ જે પૂર્વજન્મની અંદર કર્મો કર્યા હોય અને એ માણસને એ આત્મજ્ઞાન તરફ એની મેળે ખેંચાઈ જાય. કોઈ કે ના ના આપણે જાઓ, જીજીબેનમાં હાલે જ છે સત્સંગ, તો પેલા કે ના ના નથી જાઉં, તો કે ના ના એકાદ વાર આવો તો ખરા. પછી એકવાર આવે ને તો જેને ગમી જાય કે આ ના અહીંયા સારું ચાલે છે, મજા આવે છે. પણ એ માણસ પકડી લે. એ શું બતાવે છે કે કંઈક પૂર્વજન્મનું હોય ને તો જ એને આત્મજ્ઞાન પ્રત્યે આકર્ષણ થાય. નહીં તો આત્મજ્ઞાન પ્રત્યે આકર્ષણ નથી થતું કે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે. પેલા કે ના ભાઈ ના, આપણે મોક્ષ પ્રાપ્ત નથી કરવો, એ જેને કરવો એ ભલે કરે, આપણે નથી કરવો. આપણે તો શું છે, આપણે તો વોકિંગ કરવા જવું છે, આપણે તો બેસીને વાતો કરવી છે. ફ્રીમાં મળે, ફ્રી, સાવ ફ્રી. આપણે કોઈ ચાર્જ નથી રાખતા, કાંઈ અંદર આવવાનો ચાર્જ થશે, તમે નામ લખાવો, પેલા સભ્ય બનો, સભ્યની આટલી ફી છે, કાંઈ કરતા નથી. બધાને આવવાનું ફ્રી છે. પણ મફતમાં જે મળતું હોય ને ઘણી વખત લોકોને એની કિંમત ના હોય. ઘણી વાર શું હોય કે જે વસ્તુ ફ્રીમાં મળી જાય ને એ લોકોને કિંમત ના હોય, પછી જાય ક્યાં ને ક્યાં જાય. કેટલા બધા રૂપિયા ભરી ભરી શિબિરોમાં ક્યાં ને ક્યાં જઈ આવે. પછી કે અમને સ્વામીજીએ કઠોપનિષદ ભણાવ્યું યમરાજાનું. અહીંયા મફત ભણે તમને કઠોપનિષદ. અહીંયા અમે કોઈ ચાર્જ નથી લેતા કઠોપનિષદ ભણાવવાના. અહીંયા અમારા સાધકો બધા ભણે જ છે કઠોપનિષદ. મોટો મોટો ચાર્જ લે એ લોકો તો.
હા, 10-10 હજાર ને 15-15 હજાર રૂપિયા ખાલી 2-3 દિવસના જ લઈ લે. બાકી તમારે તમારી રીતે અહીંયા પહોંચી જવાનું. તમને 2-3 દિવસ રાખે, ત્યાં ખાવા પીવાનું આપે ને પછી ચાલે. પણ થાય શું કે એ જે શાસ્ત્રનું ત્યાં એ લોકો એટલું બધું પેલા એ કહે ને કે એની ફલશ્રુતિ એટલી બધી મોટી મોટી કરીને કહે કે પછી મૂળ વસ્તુ તો થોડીક જ કહે પાછા, એટલે અધૂરું જ રહી જાય પાછું એનું. એવું નહીં કે પૂર્ણ ભણાવી દીધું એમ, એવું નહીં, એ અધૂરું જ ભણાવે, પૂર્ણ ના ભણાવે. ખાલી થોડી ઘણી વાતો કરીને પછી પૂરું થઈ ગયું, ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને. એટલે એ પણ ત્યારે લોકોને એમ લાગે કે આહા હા ફલાણા ફલાણા સ્વામીના અમે સત્સંગમાં ગયા હતા. કહેવાનો આશય એ છે કે વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. એના પ્રત્યેનું આકર્ષણ જે છે એ વ્યક્તિને સૂચવે છે કે આ જન્મમાં તો કદાચ ન કર્યા હોય એટલા કર્મો, પણ પૂર્વ જન્મમાં જો કર્યા હોય ને તો પણ આપણને આ શાસ્ત્ર પ્રત્યે આકર્ષણ થાય. સમજાય કે આપણે ભણવું છે, આ જાણવું છે. એ બતાવે છે કે પૂર્વ જન્મનું કંઈક બાકી રહી ગયું છે, તો જ એ માણસ ખેંચાઈ આવે. રિયતે યવશો પિસા, અવશઃ એ માણસ ખેંચાઈ જાય, મારે આ પ્રાપ્ત કરવું, મારે આ ભણવું છે. એટલે કે છે મોક્ષમ ઈચ્છન સદા કર્મ ત્યજેત એવ સાધનમ ત્યજતા એવ હિ તદ જ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમમ પદમ. એ જે ત્યક્તુ જે છે, જે ત્યાગ કરનાર વ્યક્તિ જે છે એને પોતાના આત્મા જે છે કે જે પરમ પદ જે છે એ આત્માને પરમમ પદની પ્રાપ્તિ થાય છે, અથવા તો એ પોતાના પરમ પદ એવા આત્મ સ્વરૂપને જાણે છે. ટૂંકમાં કહીએ તો અચ્છા એનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. જ્ઞેયમ ત્યારે જાણી શકે છે. ક્યારે? જ્યારે ત્યાગ કરે ત્યારે. માણસને શું કે છૂટે જ નહીં, ત્યાગ જ ન થાય કાંઈ. કેમ? બધા પ્રત્યે એટલી બધી આસક્તિ હોય, સંપત્તિ, પત્ની, બાળકો. એટલે પેલા એમ કે અમે તો બાળકોનો ત્યાગ કરી દીધો. બાળકોનો ત્યાગ તમે નથી કરી દીધો, બાળકોએ તમારો ત્યાગ કરી દીધો છે. મોટા થાય પછી આ તકલીફ ઊભી થાય. બાળકો મા બાપનો ત્યાગ કરી દે, પત્નીનો ત્યાગ. એ તો જેનામાં આસક્તિ હોય ને એનો ત્યાગ કરવાનો છે. એવું નહીં કે જે નકામી વસ્તુ છે એનો તમે ત્યાગ કરી દો. પેલા કે મેં કચરો ફેંકી દીધો, ત્યાગ કરી દીધો. શેનો? કચરાનો. એ કચરોનો ત્યાગ એટલા માટે કરી દીધો કે એમાં કોઈ આસક્તિ હતી નહીં. નકામું જ્યારે માનતા હતા ત્યારે એનો ત્યાગ કરી દીધો. ત્યાગ 3 પ્રકારનો ત્યાગ છે. કયા 3 પ્રકારનો ત્યાગ છે? તો કે પહેલો ત્યાગ એ છે કે વસ્તુને નકામી સમજીને ત્યાગ કરી દેવો, એક. બીજું કે અત્યંત આસક્તિ હોય અને જે ત્યાગ થાય એની અંદર શું થઈ જાય, હજુ એમાં મન એનું દુખાતું હોય. અને શ્રેષ્ઠ ત્યાગ એ છે કે મારે આપવું જોઈએ એટલે હું આપું છું. દાન વગેરે જે છે શું છે? મારે અહીંયા આપવું જોઈએ એટલે હું આપું છું, એ દાન. તો પૈસા તો ઘણા બધા ભેગા છે. પેલા કે ના મને કોઈ પૈસાનો મોહ છે જ નહીં. મારો જે કંઈ પૈસા આવે ને બધા હું છોકરાઓને આપી દઉં છું. હા, હું કોને આપી દઉં છું? છોકરાઓને આપી દઉં છું. મને કોઈ મોહ છે જ નહીં. તો એક કામ કરો ને, આવતા મહિનાથી તમે છોકરાને આપવાને બદલે દાન કરવા માંડો ને એ પૈસાને. ના એ કેમ? ના એ કેમ ન થાય? કેમ કે પૈસામાં આસક્તિ છે, દીકરામાં આસક્તિ છે, એટલે પૈસા દીકરા પાસે જાય. એની જરૂરિયાત છે, મદદ કરવી જુદી વસ્તુ છે. પણ હંમેશા એવું હોય છે. હમણાં ગઈકાલે 2 દિવસ પહેલા જ મને કોઈ એક વિડીયો મોકલ્યો. એની અંદર બહુ સરસ એ બતાવે છે કે બાળકો જે છે એ બાળકોને કેવી રીતે તમે સારા સંસ્કાર આપી શકો. એટલે પેલો એમ કે પેલું બાળક હોય ને એનો જન્મદિવસ હોય, હવે 5 વર્ષનું ટબુડિયું હોય, હવે એને ચડ્ડી પહેરતા આવડતી ના હોય હરકી, અને એ 5 વર્ષના ટબુડિયાનો જન્મદિવસ ઉજવે અને એના માટે એમ કે આપણે તો તારા માટે 500 રૂપિયાનું રમકડું લઈ આવું છે. હા, જન્મદિવસ છે ને એટલે એને 500 રૂપિયાનું રમકડું આ વર્ષે લીધું
એટલે આવતા વર્ષે એને શું થશે કે ગયો વર્ષે તો 500 રૂપિયાનું લીધું હતું, હવે આ વર્ષે આપણે 1000 રૂપિયાનું રમકડું લઈએ. ત્રીજે વર્ષે એને એમ થશે કે હવે 1200 રૂપિયાનું લઈએ, 10,000નું લઈએ, 50,000નું લઈએ. એમ જેમ જેમ વર્ષ વધતા જશે ને એમ બાળકને એમ થશે કે મારો જન્મદિવસ આવે છે, બધાએ મારો જન્મદિવસ ઉજવવાનો છે, મારા માટે બધા સારી વસ્તુ લઈને આવશે. બહુ સરસ કહે છે. એના કરતાં તમે બાળકોને એવું કરો ને કે બાળકોનો જન્મદિવસ હોય ને ત્યારે બાળકોને કંઈક એવી તમે વસ્તુ લઈ દો અને ગામમાં જઈ અને જે ગરીબ માણસ હોય ને એને આપો. કોઈ પાસે કપડાં ન હોય તો એને કપડાં આપો, કોઈ પાસે પુસ્તકો ન હોય તો એને પુસ્તકો આપો. આટલી બધી પેન પેન્સિલ લઈને ગામમાં નીકળવાનું અને જે ગરીબ બાળકો હોય એને આપી દેવાનું. પેલા બાળક જે છે એ શું થશે એ દેતા શીખશે કે મારે મારા જન્મ દિવસે કંઈક આપવું જોઈએ. અને એને બધે લોકો શું કરે આજે કેવી એક અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે, મધ્યમ વર્ગના લોકોમાં નહીં પણ જે બહુ પૈસાવાળા લોકો હોય છે ને એ લોકોના ઘરમાં આવી સિસ્ટમ થઈ ગઈ કે દીકરાનો જન્મદિવસ હોય એટલે 5,000 વાપરવાનું, 10,000 વાપરવાનું, 50,000 વાપરવાનું. હવે એ છોકરો મોટો થઈને એમ જ કહે છે ને કે હવે મારા જન્મદિવસમાં તમે આટલા રૂપિયા વાપરો, ગઈ વખતે તો આટલા વાપર્યા હતા, આ વર્ષે એના કરતાં વધારે વાપરો. એટલે બાળક કેવું થઈ જશે, હંમેશા વધારે અપેક્ષા રાખનારું થઈ જશે. એને બદલે એ બાળકોને જે છે જન્મદિન નિમિત્તે એ ક્યાંક એવા ગરીબ લોકો હોય, ગરીબ માણસો હોય, ગરીબ બાળકો હોય એને જઈને આપે તો એ બાળક જે છે શું થશે એનામાં સંસ્કાર પડશે આપવાના. હવે ખબર છે અમે નાના હતા ત્યારે પેલું શિવરાત્રી હોય, જન્માષ્ટમી હોય, પછી મંદિરે દર્શન કરવા જાય ને તો ભિખારીઓની લાઈન બેઠી હોય અને પછી કે બાપુજી પૈસા આપે, કાલે તું દઈ દે, આલે દઈ દે, બધાને 5 10 જે કંઈ દેવાનું હોય પણ આપતા શીખવાય કે આપો. તમે એને કંઈક આપવું જોઈએ, આને આપવું જોઈએ. તમારો જન્મદિવસે જાઓ છે, આટલામો જન્મદિવસ છે, આટલા લોકોને મદદ કરો, આટલું દાન કરો, આમ કરો, તેમ કરો. આજે શિવરાત્રી છે, ચાલો મંદિરે દર્શન કરવા જાઓ અને બારે જે ગરીબ માણસો બેઠા હોય એને તમે કંઈક આપો. જે પણ આપવું હોય મંદિરે જાય તો મંદિરમાં જાય. તમે જોયું હજુ પણ આજને મેં જોયું હતું નાની નાની ખાંડની પોટલી છે, ઘઉંની પોટલી છે, જઈને ભગવાન પાસે મૂકી આવે. જેટલું અપાય એટલું, એવું નથી કે બધું આપી દેવાનું, જેટલું અપાય. પણ એ દાન જે છે માણસ ક્યારે કરે કે એનાથી છૂટવું જોઈએ. માણસથી છૂટતું નથી. પત્નીને બાળકો તો ઠીક છે કે પત્ની છોડવી એ તો સીધો સંન્યાસ જ છે, પણ એ પહેલા પણ સંન્યાસ પહેલા પણ એ જે બધી આસક્તિ જે છે, પૈસા પ્રત્યેની આસક્તિ છે, એ બધી આસક્તિઓ જે છે, બધી વસ્તુઓ પ્રત્યેની આસક્તિ છે, બધી આસક્તિ છોડવાની. એટલે પેલા એમ કે અમે તો નાના હતા ને ત્યારે અમારી પાસે કાંઈ નહોતું, અમે કેવી રીતે આગળ વધ્યા છીએ એ તો અમારું મન જાણે છે. તો તમારા છોકરાને એવી રીતે સંસ્કાર નથી દેવા, એની એ રીતે આગળ વધવા દો ને. તમે જ અત્યારથી એને જો દીધે જ રાખો તો એને ટેવ પડી જાય છે કે બાપુજી પૈસા તો દેવાના જ છે ને, એટલે બાપુજીના પૈસા લીધે જ રહે. ખરેખર જરૂર હોય ને આપણે મદદ કરવી એ તો જુદી વસ્તુ છે, પણ એને કુટેવ ન પાડવી જોઈએ. એ બાળકને નાનપણથી જ એવા સંસ્કાર આપવા જોઈએ કે તું તારી જાતે ઊભો થતા શીખ, મારી પાસે કાંઈ અપેક્ષા ન રાખીશ, મારી પાસે કે. પણ મોટાભાગે શું થતું હોય છે કે જો પહેલેથી જ મદદ કરવાની વૃત્તિ કરી હોય ને તો એ બાળકો જાતે આગળ વધતા શીખે નહીં. કેવું પડે કે તું જાતે આગળ વધ. એની આપણે પાછા આવીએ તો કર્મની અંદર કોઈ પણ પ્રકારના સહકારી સાધનની કે કોઈ પણ શેષ કર્મની કોઈ અપેક્ષા નથી. છેલ્લું વાક્ય જોઈએ. તતઃ અસદેવ સુક્તવાક અનુમંત્રણવત યથા યોગમ વિભાગઃ ઇતિ. તતઃ અસદેવ. અસદેવ એટલે શું? આ ખોટી વસ્તુ છે કે સુક્તવાક અનુમંત્રેણ, જેવી રીતે ઉદાહરણ આપ્યું કે આ પ્રકારનું સુક્ત છે
એની અંદર જે દેવતાઓને આમંત્રણ ન આપ્યું હોય એ દેવતાઓના નામ પણ એની અંદર આવે છે. એ જ રીતે વેદાંતની અંદર પણ જે વસ્તુ આપણે લાગુ ન પડતી હોય છોડી અને બાકીનું શેષ કંઈક રહી ગયું હોય તો આપણે સ્વીકાર કરવો જોઈએ, કંઈક સહકારી સાધનનો સ્વીકાર કરવો જોઈએ. એ જરા પણ એરર જે છે શંકરાચાર્યજી નથી રાખવા માંગતા કે મોક્ષ માટે જ્ઞાન સિવાય કોઈ વસ્તુની જરૂરિયાત નથી. માત્ર ને માત્ર જ્ઞાન છે એ એકલું જ મોક્ષ આપવા માટે સમર્થ છે. બીજા કોઈ પણ પ્રકારના સહકારી સાધનની કે કોઈ શેષ કર્મની કે કોઈ શેષ વસ્તુની કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. એટલે માટે કહે છે અસદેવ સુપ્તવાસ અનુમંત્રણવત યથાયોગમ વિભાગ. આ બધી વસ્તુ એ ત્યાં વાત છે એ જુદી છે, અહીંયા આવું કંઈ લાગુ પડતું નથી. આગળ કહે છે તસ્માત અવધારણાર્થતા એવ પ્રશ્ન પ્રતિવચનસ્ય ઉપપદ્યતે. માટે જ્યારે શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુજી જવાબ આપે છે એ શેના માટે છે કે ઉપનિષદ પૂરું થઈ ગયું. અવધારણાર્થતા એટલે એ નિશ્ચય કરવા માટે કે ઉપનિષદ પૂરું થઈ ગયું, જ્ઞાનની જે ચર્ચા હતી એ પૂરી થઈ ગઈ. હવે પછી જે છે એ કોઈ શેષ નથી કે એનું કોઈ સહકારી સાધન પણ નથી, પણ માત્ર શું છે હવે પછીનો જે મંત્ર એ શું છે ઉપાય ભૂતમ. એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય છે, એ ખરેખર એનું કોઈ સહકારી સાધન કે શેષ કંઈ છે નહીં. આગળ કહે છે છેલ્લું વાક્ય એતાવતી ઇવ યમ ઉપનિષદ ઉક્તાની નિરપેક્ષા અમૃતત્વાય ઉપનિષદ ઉક્ત અન્ય નિરપેક્ષા અમૃતત્વાય. એટલે કે છે જે ઉપનિષદ જે છે કેવું છે નિરપેક્ષા અમૃતત્વાય. અમૃતત્વની પ્રાપ્તિ માટે ઉપનિષદ કેવું છે નિરપેક્ષા એવ. એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, માત્ર ને માત્ર જ્ઞાનથી જ મોક્ષ છે. એવું નથી કે પેલા તમે શાસ્ત્ર ભણો, શાસ્ત્રનું શ્રવણ કરો અને પછી પ્રેક્ટિસ કરો એની, આવું નથી. માત્ર ને માત્ર જ્ઞાનથી જ મોક્ષ છે. શાસ્ત્રનું શ્રવણ જે છે એ ઘણી વખત પર્યાપ્ત ન હોય તો એના માટે મનન અને નિધિધ્યાસનનું વચન છે. પરંતુ એ પણ શું છે મનન અને નિધિધ્યાસન જે છે એ પણ શાસ્ત્ર શ્રવણ જે છે એના જ ભાગરૂપે છે, એ કોઈ જ્ઞાનથી અલગ વસ્તુ નથી. અને માટે આ ઉપનિષદ જે છે એ કેવું છે તો કે છે નિરપેક્ષા અમૃતત્વાય. આ અમૃતત્વની પ્રાપ્તિ માટે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, માત્ર ને માત્ર જ્ઞાન જ મોક્ષ માટે. આજકાલ આવું બધું લોકો કહેતા હોય છે કે જ્ઞાન પૂરતું નથી. ઘણીવાર લોકો એવું કે તમે કર્મ કરો અને સાથે સાથે આ જ્ઞાન પણ પ્રાપ્ત કરો. કર્મ મુખ્ય છે, તમે સત્કર્મ કરો, કર્મ મુખ્ય છે, આ જ્ઞાન કેવું છે ગૌણ છે. અમુક લોકો એવું કે જ્ઞાન મુખ્ય છે, તમે જ્ઞાન પ્રાપ્ત કરો પછી જીવનમાં ઉતારો એટલે પછી કર્મ કરો, બરાબર. એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને પછી કર્મ કરો, એક લોકો એવી માન્યતા ધરાવે છે. બીજા લોકો એવું છે કે તમે કર્મ કરો અને આ જ્ઞાન પણ પ્રાપ્ત કરો. એટલે એકમાં જ્ઞાન મુખ્ય છે, એકમાં કર્મ મુખ્ય છે. એકમાં જ્ઞાન ગૌણ છે, બીજામાં કર્મ ગૌણ છે. આવી માન્યતાવાળા લોકો પણ આજે છે, પણ એ બધા કેવા છે? એ બધા ખોટા છે. જ્ઞાન મોક્ષ માટે જ્ઞાન સિવાય કોઈ વસ્તુની આવશ્યકતા નથી, એ અહીંયા દ્રઢ થાય છે. આગળના મંત્રની આપણે શરૂઆત કરીએ. 8મો મંત્ર જો
તસ્યૈ તપોદમઃ કર્મેતિ પ્રતિષ્ઠા વેદાત સર્વાંગાની સત્યમાયતનમ તસ્યૈ તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા વેદાઃ સર્વ અંગાની સત્યમ આયતનમ તસ્યૈ તપો દમઃ કર્મેતિ પ્રતિષ્ઠા. હવે કહે છે કે હવે જે ચર્ચા જે છે એ શું છે? તો કહે છે કે હવેની જે ચર્ચા છે ઉપાયભૂત છે. જે આપણે આગળ ચર્ચા કરી કે જ્ઞાન જે છે જ્ઞાનથી જ મોક્ષ છે, પરંતુ જો વ્યક્તિને જ્ઞાનમાં જે છે આપણે એમ કહીએ કે એની સૂક્ષ્મ બુદ્ધિ નથી, તો મધ્યમ અધિકારી માટે ઉપાસના આપી, અને હવે મંદ અધિકારી માટે કર્મની ચર્ચા છે. એ કર્મ જે છે અંતઃકરણની શુદ્ધિનું સાધન છે, અને અંતઃકરણ છે એ જ્ઞાન માટે તૈયાર કરે છે. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ પણ આવશ્યક છે. અને એ કર્મ જે છે અહીંયા શું કહે છે? તપો દમઃ કર્મેતિ. તપઃ દમઃ અને કર્મ, એટલે એની અંદર પછી બધું આવી જાય છે. એમાં ભાષ્યકાર કહે છે, જો પાના નંબર 136 ઉપર યામ ઇમામ બ્રાહ્મીમ ઉપનિષદમ તવ અગ્રે અબ્રુમેતિ તસ્યૈ તસ્યાઃ ઉક્તાયાઃ ઉપનિષદઃ પ્રાપ્તિ ઉપાયભૂતાની તપ આદિની. જે આગળ કહેવાય ગયું યામિમામ બ્રાહ્મીમ ઉપનિષદમ તવ અગ્રે અબ્રુમ. તવ અગ્રે તારી પાસે તારી સામે તવ અગ્રે જે આગળ કહેવાય ગયું ઉપનિષદ, કયું ઉપનિષદ? બ્રાહ્મી ઉપનિષદ. એશામ બ્રાહ્મી સ્થિતિ પાર્થ. બ્રાહ્મી એટલે શું? બ્રહ્મ વિષયક. બ્રાહ્મી ઉપનિષદ એટલે શું? બ્રહ્મ વિષયક. જે બ્રહ્મ જે છે એ મુખ્ય વિષય છે. એ બ્રાહ્મી ઉપનિષદમ, બ્રાહ્મીમ ઉપનિષદમ, અર્થાત બ્રહ્મ વિષયક જે ઉપનિષદ જે છે એ તવ અગ્રે અબ્રુમ, તારા પાસે આ ઉપનિષદ કહેવાય ગયું. તસ્યૈ ચતુર્થીમાં છે, અને ત્યાં શંકરાચાર્યજી એને ષષ્ઠી વિભક્તિમાં પરિવર્તન કરે છે. તસ્યાઃ ઉક્તાયાઃ ઉપનિષદઃ. આ જે ઉપનિષદ જે છે એ જે કહેવાયું એ ઉપનિષદ પ્રાપ્તિ ઉપાય ભૂતાની. એ ઉપનિષદ જ્ઞાન જે છે, વિદ્યા જે છે એ વિદ્યા પ્રાપ્તિ ઉપાય ભૂતાની. એના માટે આપણે અધિકારી બનવું પડે. તો એ અધિકારી બનવા માટેનો જે ઉપાય જે છે એની હવે ચર્ચા કરે છે. કયા ઉપાય છે? તપ આદિની. આદિની એટલે શું? વગેરે. તપ, કર્મ વગેરે જે છે એની અહીંયા ચર્ચા છે. જો કે છે તપઃ કાયેન્દ્રિય મનસામ સમાધાનમ. તપ એટલે શું? તો કે છે કાયા ઇન્દ્રિય મનસામ સમાધાનમ. મનસામ સમાધાનમ, મનનું સમાધાન. તપઃ દમઃ ઉપરમઃ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. સમાધાનમ એટલે એક પ્રકારનો સંતોષ, મનનું સમાધાન. કે હવે મન જે છે હવે કહે છે કે હવે નથી જોઈતું મારે, અને જ્યારે મન જે છે પાછું આવે ને એનું નામ સમાધાન. જેમ કે માણસ ખૂબ મીઠાઈ ખાધી હોય, પેલું લગ્ન પ્રસંગ હોય અને એમ કહે કે ખૂબ મીઠાઈ ખાધી, પછી પીરસવા આવે તો શું કહે? બસ હવે નહીં, ખૂબ મીઠાઈ ખાધી, હવે નહીં. અથવા તો એની બાજુમાં જ એક મીઠા છે, એને બહુ જાજી મીઠાઈ ખાધી નથી અને એને પીરસવા જાય છે કે તમે ક્યાં ખાધી, તમે તો ખાવ. તો લાગે કે નહીં,
મારે ડાયાબિટીસ છે, મારે ન ખવાય. એક જણાએ ખૂબ ખાધી છે એનું સમાધાન છે, બીજા ખાય નથી ખાધી તોય મનનું સમાધાન છે. સમાધાન બેયનું છે. પહેલી વ્યક્તિએ ના પાડે છે કે મારે ન ખવાય કેમ કે મને ડાયાબિટીસ છે, મને મુશ્કેલી ઊભી થશે, એટલે મેં આ ખાધી, આટલું પૂરતું જ મારા માટે. બીજી વ્યક્તિએ એના કરતાં 5 ગણી મીઠાઈ ખાધી છે અને એ કહે છે કે બસ હવે મને જરૂર નથી. એ સમાધાન છે. એ કે નથી ખાધી તોય સમાધાન છે અને બીજાએ મીઠાઈ ખાધી છે તો પણ સમાધાન. સમાધાન એટલે શું કે હવે મને નહીં જોઈએ, હવે મારે જરૂરિયાત નથી. એમ જગતના જે કંઈ પદાર્થો છે, જગતના જે કંઈ ભોગ જે છે એ મનથી એનો ત્યાગ થયો. હવે મારે નહીં જોઈએ. જ્યારે મનથી ત્યાગ થશે ને ત્યારે કાય અને ઇન્દ્રિય એની સાથે લાવશે. કાયેન્દ્રિય શરીર અને ઇન્દ્રિયો અને મન સૌથી શ્રેષ્ઠ છે. જો મનનું સમાધાન થઈ જાય તો કાયા અને ઇન્દ્રિયોનું સમાધાન થઈ જશે. પણ કાયાને તમે લ્યો તો કાયા અને ઇન્દ્રિયો જે છે એને તમે માત્ર લ્યો તો એ દમહ છે. પરાણે તમે એને ખેંચો છો, હજુ મન છે અને ઇન્દ્રિયોને પરાણે તમે ખેંચો છો તો ત્યાં શું છે? ત્યાં દમહ છે. પણ અહીંયા શું કહે છે કે આ ત્રણેય જે છે એ ત્રણેયનું સમાધાન એટલે બધાને સંતોષ છે. ઇન્દ્રિયોને પણ મનમાં સંતોષ છે કે મને નહીં જોઈએ, મનને પણ સંતોષ છે કે મને નહીં જોઈએ, અને કાયાનું એ સમાધાન છે. અર્થાત શરીર પણ એમાં સાથ આપે છે. નહીં તો શું થાય? શરીર સાથ ન આપે, મંડે હાલવા. ઘણી વખત પેલું માણસને બહુ પેલું દારૂનું પેલું થઈ ગયું હોય ને એટલે માણસ ત્યાં પહોંચી જાય. એ દારૂનો જ્યાં દારૂ મળતી હોય, દારૂનો અડ્ડો હોય કે જ્યાં દારૂ મળે એ જગ્યાએ માણસના પગ ખેંચાઈને એની મેળે પહોંચી જાય. પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ એ ત્યાં ખેંચાઈ જાય. શું કામ ખેંચાઈ જાય છે? કેમ કે એને આદત પડી ગઈ છે. અને આદત એક વખત માણસને પડી જાય ને પછી એને મન ઉપર કંટ્રોલ ના રહે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ ના રહે અને શરીર એની મેળે ત્યાં પહોંચી જાય જાણે કે. એમ એ ત્રણેય જગ્યાએ સમાધાનમ કાય ઇન્દ્રિય મનસામ સમાધાનમ. દમઃ ઉપશમઃ શાંતિ, સંતોષ, આ બધું સાથે છે. જીવનમાં સંતોષ ક્યારે આવી શકે ખબર છે? કે જ્યારે આપણને ત્યારે ખબર પડે કે બસ હવે આ મને ખરેખર કોઈ સુખ આપી શકે એમ નથી, ત્યારે સંતોષ થાય. પેલા તો એમ લાગતું હોય કે ના બીડી તો પીવી જોઈએ. ગાંધીજીને પ્રયત્ન કરેલો, ગાંધીજી એની સત્યકથામાં લખે છે કે ત્યારે એને એવું હતું કે બીડી પીવી જોઈએ. બીડી પીવી જોઈએ એ વખતે એમ હતું કે ના, ટેસ્ટ તો કરવો જોઈએ. બીજા બધા બીડી સિગારેટ પીએ છે તો હું કેમ ના પીવું? પૈસા તો હતા નહીં, કોઈ આપે નહીં બીડી પીવા માટે, કોણ પૈસા આપે ને? એટલે એ બીડીના ઠૂઠા વીણીને પીધેલા છે. એમણે પોતાની કથામાં લખ્યું છે કે મેં બીડીના ઠૂઠા વીણીને પીધેલા છે. પણ પછી એને સમાધાન થઈ ગયું. શું સમાધાન થઈ ગયું? કે મારે આવું ના કરવું જોઈએ, મારે આવું ના. મનનું સમાધાન થઈ ગયું. ત્યાર પછી એને કોઈ દિવસ એવું નથી કે હજુ પાછળથી પણ પીવું એમ. પછી તો એની પાસે પૈસા હતા, પણ પૈસા હતા છતાં હવે એ બીડી નથી પીતા. કેમ? એનું મનનું સમાધાન થઈ ગયું છે. પૈસા નહોતા ત્યારે એની પાસે વેલ્યુ હતી બીડી પીવાની, અને એને પૈસા નહોતા તો એને બીડીના ઠૂઠા વીણીને પણ એને બીડી પીધી. અને પછી મનનું સમાધાન થઈ ગયું. પૈસા હતા, વાપરી શકે છે, બીડીએ પી શકે છે. એમ જગતના દરેક પદાર્થો પ્રત્યે, જગતના બધા જ ભોગ પ્રત્યે મનનું સમાધાન થવું જોઈએ. એ વસ્તુ અહીંયા બતાવે છે. અને ત્યાર પછી અગ્નિહોત્ર વગેરે કર્મની ચર્ચા છે, આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.